આવો હો, આજ તો કંઈક એકદમ ઢાબા સ્ટાઇલ, મોઢામાં પાણી છૂટી જાય એવી ગુજરાતી રેસીપી લાવી છું. આ વાનગી ઘરે બનાવશો ને તો આખું ફેમિલી તમારા હાથ પર પપ્પી આપવા લાઈનમાં ઊભું રહેશે હો. ચાલો પહેલા કામની વાત. સૌપ્રથમ કડાઈમાં 2 મોટા ચમચી તેલ ગરમ કરો અને એમાં નાના નાના નન્ના મુન્ના બટાકા નાખી દો. એવા શાંતિથી ભૂંજો 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 જ્યાં સુધી બટાકા અંદરથી સોફ્ટ અને બહારથી લાઇટ ગોલ્ડન ન થઈ જાય. હવે બટાકા સાઈડમાં કાઢી લો. એ જ બચેલા તેલમાં થોડું સમારેલું લસણ, થોડી સમારેલી લીલી મરચી, થોડું શિમલા મરચું અને ડુંગળી બધું જ ટુકડે ટુકડે. હવે બધું જોરદાર રીતે ભૂન 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 કચર કચર અવાજ આવે ત્યાં સુધી. હવે એમાં ઉમેરો 1 કપ ટમેટાની પ્યોરી અને હવે આવે છે હીરો આઇટમ, 2 મુઠ્ઠી જેટલા લીલા લસણના પાન, સાથે 3 થી 4 ચમચી પાલકની પ્યોરી. રંગ પણ આવશે અને પોષણ પણ. મસાલા તૈયાર. હળદર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો અને કશ્મીરી લાલ મરચું થોડું વધારે, કારણ કે ઢાબા સ્ટાઇલ છે હો. મીઠું ઉમેરો અને હવે બધું ફરીથી તેલ છૂટે ત્યાં સુધી ભૂનવાનું. કચર કચર કચર. ગ્રેવી થોડી એડજસ્ટ કરવા થોડું જ પાણી, બસ એટલું જ. હવે ટ્વિસ્ટ આવે છે, થોડું ઘસેલું ચીઝ અને થોડું ઘસેલું પનીર. બસ હવે મિક્સ કરો અને અંતમાં તળેલા બટાકા પાછા નાખો. ઉપરથી સમારેલું ધાણું ફેંકીને મારો. આહા, તૈયાર છે એકદમ ઝકાસ ઢાબા સ્ટાઇલ ગુજરાતી મજા. બનાવો